હવે આપણે કાર્યક્રમને જ્યારે અંત તરફ દોરી જતા હોય ત્યારે મોટા વરાછા અને ઉત્તરાયણ વિસ્તારના અભિભાવકો આપણી સમક્ષ એક નાટક લઈને આવી રહ્યું છે, જેના નાટકના શબ્દો છે સર્વાંગી વિકાસ. તો હવે કાર્યક્રમનો અંત છે અને હું આશા રાખું કે હવે આ છેલ્લા નાટકને પણ આટલા જ ઉત્સાહપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. સાગર અને સુધાના ઘરે જોડિયા બાળકો જન્મે છે. બંને દીકરા મોટા થતાં તેમના શિક્ષણ વિશે વિચારણા થવા લાગે છે. સાગરને વર્તમાન શિક્ષણ વ્યવસ્થા ગમે છે, પણ સુધાને ગુરુકુળ વ્યવસ્થા યોગ્ય લાગે છે. ખૂબ મનોમંથન થાય છે અને અંતે મોટા દીકરા પ્રકાશને મોડર્ન સ્કૂલમાં અને નાના વિકાસને ગુરુકુળ પરંપરામાં અભ્યાસ માટે મોકલે છે. અને 25 વર્ષની ઉંમરે બંને ભાઈઓ પોતપોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ઘરે આવે છે. Hey Dad, what's up? Hey Mom, miss you so much. આજે ઘણા બધા દિવસ પછી તમારા હાથની રસોઈ જમવા મળશે. Make some tasty food, Mom. And you, my little bro, how are you? જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ. હું મજામાં છું. ગુરુકુળમાં તમારી બધાની બહુ યાદ આવતી હતી. આજે બધાને જોઈને મજા આવી. જય શ્રી કૃષ્ણ મૈયા. જય શ્રી કૃષ્ણ પિતાજી. તું પગે લાગે એટલે મારે પણ લાગવું પડશે. બાકી અમારે આવી કોઈ સિસ્ટમ નથી. મોટા ભાઈ, તમે થાકીને આવ્યા હોય એવું લાગે છે. થોડી વાર આરામ કરો, ત્યાં હું મારા મિત્રોને મળતો આવું. સુધા, વિકાસ ડોક્ટર બનીને આવી ગયો છે. હવે જોજે, એ ખૂબ કમાશે અને ખૂબ આગળ વધશે. તમારી વાત તો સાચી છે, પણ વ્યક્તિની અંદર ફક્ત પૈસાનું મહત્વ નથી. વ્યક્તિની તેના પરિવાર સાથેની લાગણી, પોતાના માટે સમજણ, શારીરિક સ્વાસ્થ્ય અને સમાજ પ્રત્યેની જવાબદારી હોવી પણ એટલી જ જરૂરી છે. કંઈ સમજ ના પડી, જરા વધુ સમજાવીશ? દીકરાઓ આવે એ પહેલા તમે અંદરના રૂમમાં જતા રહો, પછી હું જે કરું તે તમે જોજો. હે મોમ, આ શું થયું? કોણે કરી તમારી આવી હાલત? અરે કંઈ નહીં બેટા, તમે બંને ભાઈઓ ગયા પછી મારો અને તારા પિતાજીનો કોઈ બાબતે ઝઘડો થતા મને માર માર્યો. અરે, ડેડનું મગજ પણ છટકી ગયું લાગે છે. હવે આટલી ઉંમરે ઝઘડો કરી તમને માર થોડો મરાય. આવા લોકો સાથે રહેવા કરતાં તો એકલું જ રહેવું સારું. ક્યાં છે ડેડ? ડેડ, ડેડ, ડેડ! અરે મૈયા, તમારી આવી હાલત? અરે કંઈ નહીં બેટા, તમે બંને ભાઈઓ ગયા પછી મારો અને તારા પિતાજીનો કોઈ બાબતે ઝઘડો થતા મને માર માર્યો. મૈયા, આવું હોઈ ન શકે. જરૂર તમારાથી કંઈ બોલાઈ ગયું હશે. મને મારા પિતાશ્રી પર પૂરો વિશ્વાસ છે કે તે આવું ક્યારેય ન કરે. મને યાદ છે મૈયા, તમે જ્યારે બીમાર પડેલા અને અમે ખૂબ નાના હતા ત્યારે પિતાશ્રી તમારી ખૂબ લાગણીપૂર્વક સંભાળ કરતા હતા. તારી વાત તો સાચી છે બેટા. ભોજન, ઘરની સાફ સફાઈ અને અમારું ધ્યાન પણ એ જ રાખતા હતા. જે વ્યક્તિ પોતાના પરિવાર માટે આટલા સમર્પિત હોય તે વ્યક્તિ પરિવારના કોઈ પણ સભ્ય સાથે આવું ક્યારેય ન કરે. છતાં પણ મૈયા, હું પિતાશ્રી સાથે આ બાબતે ચર્ચા કરી લઈશ અને આપણે ચોક્કસ કંઈક સમાધાન શોધીશું. ખરેખર સુધા, પ્રકાશની પરિવાર પ્રત્યેની ભાવના ખૂબ જ સારી છે, પરંતુ વિકાસમાં પશ્ચિમી સંસ્કૃતિની વૈચારિક અસર હોય એવું લાગે છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ચીકુની અણીએ લૂંટ? અરે સુધા, જમાનો ખૂબ ખરાબ આવી ગયો છે. આ જો, અંકલેશ્વરમાં ચીકુની અણીએ લૂંટ થઈ. તમે ચશ્મા પહેરો, ચીકુની અણીએ નહીં ચાકુની અણીએ લૂંટ થઈ એવું હશે. હા હા, હવે થાય ક્યારેક. લાવો મારા ચશ્મા. કામરેજ પાસે 2 વાહન વચ્ચે અકસ્માત થતા ઉકરડો ઊંધો પડ્યો. સુધા, આપણે કેટલી બધી વખત કામરેજ જઈને આવ્યા, ત્યાં તો આપણે કોઈ ઉકરડો જોયો જ નહીં. હે ભગવાન, તમે પહેલા ચશ્મા પહેરો, ઉકળો નહીં, છકડો હશે છકડો. સુધા,
આ જો આજના છાપામાં ખેલ મહાકુંભ 2025ની જાહેરાત છે. શું વાત છે? અરે વિકાસ, પ્રકાશ, આ જો ખેલ મહાકુંભમાં દોડની સ્પર્ધાનું આયોજન છે. તમારા બેમાંથી જે કોઈ મેડલ લાવશે તેના મનપસંદ સ્થળે આપણે વેકેશન પર જઈશું. અરે વિકીડા, આ સ્પર્ધા કોઈ પણ રીતે આપણે જીતવાની જ છે હો. અરે કેમ નહીં, ગમે તે થાય આ સ્પર્ધા આપણે જ જીતવી છે. કેમ કે જીતશું તો આપણે ઇન્સ્ટા પર ફેમસ થઈ જઈશું અને આપણી ફેન ફોલોઈંગ પણ વધશે. વિકી, અહીંયા આવ. આ લે ઇન્જેક્શન. આ લેતા જ તારી અંદર જોરદાર તાકાત આવી જશે. એટલે આ સ્પર્ધા આપણને કોઈ હરાવી જ નહીં શકે. મોટાભાઈ, આપણે થોડું વોર્મઅપ કરી લઈએ જેથી સ્પર્ધા દરમિયાન આપણા સ્નાયુ ખેંચાય ના જાય. અરે ભાઈ, મારે આવી કોઈ જરૂર નથી. હું ડૉક્ટર છું, મને ખબર છે સ્નાયુ ખેંચાય ત્યારે શું કરવાનું. 3, 2, 1. વિકી અને લકી દોડમાં ખરેખર ખૂબ આગળ જતા રહે છે. બીજા દોડવીરોની સાથે પ્રકાશ ત્રીજા નંબરે રહે છે અને વિકાસના સ્નાયુ ખેંચાઈ ગયા હોવાથી એ દોડ પૂરી કરી શકતો નથી. દોડ પૂર્ણ થવાની સાથે જ વિકી છાતી પકડી અને ઢળી પડે છે. બધા જ દોડવીરો ત્યાં પહોંચી જાય છે અને વિકાસ પણ ત્યાં પહોંચે છે. અરે, આ શું થયું? હટો જરા, મને ચેક કરવા દો. મને છાતીમાં દુખાવો થાય છે. આમને સ્ટીરોઇડનો ઓવરડોઝના કારણે હૃદય પર અસર થઈ હોય એવું લાગે છે. આને જલ્દીથી સારવાર માટે હોસ્પિટલ લઈ જાઓ. મોટાભાઈ, મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ હું ત્રીજા નંબરે આવ્યો. કોઈ વાંધો નહીં ભાઈ, તે દોડ તો પૂરી કરી. મારી વિકેટ તો વચ્ચે જ પડી ગઈ હતી. પણ તારી વોર્મઅપની વાત સાચી હતી. અને એક બીજી વાત કે વેકેશન તારા પસંદગીના સ્થળ પર થશે. સમય જતાં વિકાસને એક સારી હોસ્પિટલમાં ડૉક્ટરની નોકરી મળી જાય છે અને પ્રકાશને પહેલેથી જ મશીનમાં રસ હોવાથી પોતાનું એક નાનકડું વર્કશોપ ચાલુ કરે છે. આપણે જોયું કે પ્રકાશ એ વિકાસ કરતા ભાવનાત્મક અને શારીરિક ક્ષેત્રે વધુ વિકસિત છે, પણ બુદ્ધિમાં એ વિકાસ જેવો નહીં હોય. બહારના દેશમાં શિક્ષણ લેવાથી આઈક્યુ ખૂબ વધે છે. જોઈએ, સમય જતાં એ પણ ખ્યાલ આવશે. પ્રકાશ પોતાના વર્કશોપ પર કામ કરી રહ્યો છે ત્યારે વિકાસ અને તેના પિતા પણ ત્યાં હાજર છે અને એ જ સમયે પ્રકાશનો બાળપણનો મિત્ર દર્શન ત્યાં આવે છે. એ ઉલટા વડાપાવ, ઉલટા વડાપાવ, ઉલટા વડાપાવ. 2 ઉલટા વડાપાવ આપો ને, થોડા સ્પાઈસી બનાવજો અને ચીઝ બટર એક્સ્ટ્રા. અરે દર્શન, આવ આવ, બેસ, લે પાણી. બાકી બોલ, શું ચાલે છે? અરે ભાઈ, વાત જ જવા દે. એક તરફ આ મંદિરનો માહોલ છે અને બીજું બાજુ ગામડે 30 થી 35 હજારનો ખર્ચો કરવો પડે એવું લાગે છે. કેમ, શું થયું? તારા બા બાપુજીની તબિયત તો બરાબર છે ને? બા બાપુજીને તો કંઈ નથી થયું, પણ ત્યાં નર્મદાના પાણીના સપ્લાયની ખૂબ સમસ્યા છે. એવી તો કેવી સમસ્યા? પાણી ગમે ત્યારે આવી જાય, સમય પણ નક્કી ન હોય, એટલે આવીને જતું રહે તો ખબર પણ ન પડે. જો પાણી આવતા પહેલાં આપણને ખ્યાલ હોય તો પાણી ભરી શકીએ. એ શક્ય ન હોવાથી બાપુજી મને કહે છે કાં તો ડાર કરાવી દે કાં તો ભોય ટાંકો બનાવી દે. હા, બરાબર છે. આમાં બીજું કંઈ થઈ શકે એવું મને નથી લાગતું. જો ખર્ચનો જ પ્રોબ્લેમ હોય તો નાનો ટાંકો બનાવી લે, નહીં તો લોન લઈ લે, સમય જતાં ભરી દેવાની. તો આમ આટલો બધો ખર્ચો ન કરાય દર્શન. મને કંઈક જુગાડ વિચારવા દે. લે દર્શન, મળી ગયો તારી સમસ્યાનો જુગાડ. માત્ર એક વડાપાવના ભાવમાં. પ્રકાશ, હું ટેન્શનમાં છું ને તને મજાક સૂજે છે? અરે ખરેખર આ જ જુગાડ છે ભાઈ.
તું જે જુગાડ કહે છે એમાં કંઈ સમજ ના પડી. જો દર્શન, જ્યારે પાણી આવવાનું હોય ત્યારે શરૂઆતમાં હવા આવે છે અને પછી પાણી આવે છે, બરાબર? હા, બરાબર. બસ, તો થઈ ગયો ને તારો જુગાડ. જ્યારે પાણીનો સપ્લાય ચાલુ થશે ત્યારે આગળ રહેલી હવાને લીધે પંપુડું વાગશે અને તારા બા બાપુજીને ખબર પડી જશે કે પાણી આવી ગયું છે અને એ લોકો ટાઈમે પાણી ભરી શકશે. આ ઉપાય તો અમારા આખા ગામમાં જેની પાસે ડાર કે ભોંય ટાંકો બનાવવાની સગવડ નથી એ લોકો માટેનો જોરદાર જુગાડ છે. જોરદાર દિમાગ લગાવ્યું હો. તમે તો બહુ જુગાડી છો. નામ શું છે તમારું? મારું નામ પ્રકાશ છે. પ્રકાશ એટલે પેલા પ્રકાશ જ્ઞાનસાગર તો નહીં ને, કે જેણે એક્ટિવામાંથી મિની ટ્રેક્ટર બનાવ્યું હતું? હા બેન. તો શું હું તમારા ઉપર એક રીલ બનાવી શકું છું? ઇન્સ્ટા ઉપર મારા લાખ ફોલોઅર્સ છે. બ્લોગરે બનાવેલી આ રીલ ખૂબ વાયરલ થાય છે અને પ્રકાશને દેશના જાણીતા ઉદ્યોગ સાહસિકો તરફથી કંપનીની જટિલ સમસ્યાઓના સમાધાન માટે કન્સલ્ટન્ટ તરીકેનો કોન્ટ્રાક્ટ મળી જાય છે. એ મોંઘીમાં, એ કડવીમાં, આ લ્યો મીઠાઈ. જો મેં આ નવી ગાડી લીધી છે. અરે કડવી, હા સાગરાનો છોકરો નવી ગાડી લાવ્યો લાગે છે. તને શું લાગે છે, રોકડેથી લીધી હશે? ના રે ના મોંઘી, લોન લીધી હશે લોન. અમથા અહીંયા તો બધાય લોનાવાલા જ છે ને. હવે તો હપ્તા ભરે તો સારું. ઓહો, આ મોંઘી ગાડી કોની છે? મારો રોયો મને નામથી બોલાવે છે કડવી. આજો અઠાણા છોકરાને કાંઈ હરમ છે, નામથી બોલાવે છે. નોટ, ચોપડા, પેપર, પસ્તી, ભંગાર, ખાલી તેલના ડબ્બા આપવાના હોય. હા, હવે તો પેન્ડલય નથી લાગતા. આની જેવી ગાડી લેવાની ફરજ નથી અને આને દોરવી પડે છે. જો વાલી, આપણે તો મોડી લેવી, પણ લેવી તો ઓડી જ છે. આપણી સાયકલને પંખો નાખવાનો વ્યાજ નથી ને પાછા એમ કહે છે કે ઓડી લેવી છે. હાલો ને આમ સાના માના. અરે, આ નવી ગાડી કોની છે? હે બ્રો, ચાલ તને રાઈડ કરાવું. મારું પ્રમોશન થયું એટલે મેં આ ટોપ ક્લાસ ગાડી લીધી છે. અરે મોટા ભાઈ, આટલી મોંઘી ગાડી લેવાની શું જરૂર? આપણે જરૂરિયાત પૂરતી ઓછી કિંમતની ગાડી ન લઈ શકીએ? કેમ ભાઈ, આમાં પણ તને શું પ્રોબ્લેમ છે? ભાઈ, આપણી જીવન જરૂરિયાત પૂરી થઈ ગયા પછીના પૈસા સમાજ અને રાષ્ટ્ર માટે વાપરવા જોઈએ. અરે પ્રકાશ, આ બધું કામ મારું નથી. હું ટેક્સ શેના માટે ભરું છું? દેશ માટે તો ગવર્મેન્ટ છે ને, એ કરશે બધું. આ તો મારા કમાયેલા પૈસા છે તો હું મારા માટે જ વાપરું ને. મોટા ભાઈ, મને પણ એક સારી કંપનીમાં એન્જિનિયરિંગ ગાઈડ તરીકેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ પૈસામાંથી હું એક એવી સંસ્થા સ્થાપવા માગું છું જે નવી પેઢીને આજીવિકાલક્ષી શિક્ષણ સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ પણ આપે અને શ્રેષ્ઠ વ્યક્તિઓનું નિર્માણ કરે. આ નિસ્વાર્થ ભાવે કરેલ કાર્ય મને હંમેશા આનંદ અપાવશે. આવું બધું ન કરીએ અને મોજ મજા જ કરીએ તો શું વાંધો છે? આપણે કોઈને નડતા તો નથી ને? મોટા ભાઈ, આપણે જ્યારે ગુલામ હતા ત્યારે આપણા ક્રાંતિકારીઓએ પણ દેશ માટે કંઈ કરવાના બદલે મોજ મજા જ કરી હોત તો આપણી સ્થિતિ અત્યારે શું હોત? અરે, આપણે સુખી રહી શકીએ તેના માટે કેટલાય લોકોએ પોતાના સુખનું બલિદાન આપ્યું છે. તો આપણે તેઓને કૃતજ્ઞતા વ્યક્ત કરવા નિસ્વાર્થ ભાવે કામ કરવું જ જોઈએ. ધીસ ઇઝ ગ્રેટિટ્યુડ બ્રો, યુ નો. પ્રકાશ, ખૂબ સારો વિચાર છે તારો. મને પણ હવે સમજાયું કે આપણે આ ધરતી પર ફક્ત પોતાના માટે જ નહીં, અન્ય લોકો માટે પણ વિચારવું જોઈએ. હા ભાઈ, વસુધૈવ કુટુંબકમની ભાવના એ જ સાચી ભાવના છે. વાહ ભાઈ, સરળ જીવન અને ઉચ્ચ વિચાર. બોલે તો સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. સુધા, ખરેખર પ્રકાશનો સર્વાંગી વિકાસ થયો છે. બુદ્ધિ અને સમજણ પણ ઊંચી છે. પેલી કહેવત છે ને કે જીવનમાં કેટલું ભણ્યા તે મહત્વનું નથી, પરંતુ કેટલું ગણ્યા એ મહત્વનું છે. સા વિદ્યાયા વિમુક્તયે એટલે
જીવનમાં મળેલી એવી વિદ્યા અને એવો અનુભવ જે આપણા મનને સાચો આનંદ આપે, આપણને શ્રેષ્ઠ અને સમાજ ઉપયોગી મનુષ્ય બનાવે. મમ્મી, મને આજે સમજાયું કે આજીવિકાલક્ષી શિક્ષણ સાથે જીવનલક્ષી શિક્ષણનું પણ એટલું જ મહત્ત્વ છે. પ્રકાશ, તું નવી પેઢીના શિક્ષણ માટે જે સંસ્થા સ્થાપવા માંગે છે તેમાં હું તારો સક્રિય પાર્ટનર રહીશ. ભગવાન તમને બંનેને આ કાર્ય પૂરું કરવાની શક્તિ અને સમજણ આપે એવી જ મારી પ્રાર્થના. શાબાશી